खंड हो श्रेष्ठ मेरा भारत अखंड, शत्रु हो खंड खंड हो श्रेष्ठ मेरा भारत अखंड। यह समय की मांग है, युद्ध नहीं ये मंत्र है। इस मंत्र को जगाकर मिलता राजतंत्र है। तू नहीं है साधारण, अपना कुछ खास लिख, पीढ़ियां जो बाचेंगी ऐसा इतिहास लिख। भारत माँ के शत्रु को देना है महादंड, शत्रु हो खंड खंड हो श्रेष्ठ मेरा भारत अखंड, शत्रु हो खंड खंड हो श्रेष्ठ मेरा भारत अखंड। આજનો જે આપણો બૌદ્ધિક વર્ગ રહેવાનો છે તે વક્તાશ્રીનો પરિચય કરાવી દઉં। શ્રી ભાવેશભાઈ મેસુરાણી અંજાર શિવાજી શાખાના સ્વયંસેવક છે। આપણા પૂર્વ કચ્છ જિલ્લાના શારીરિક પ્રમુખ છે। તૃતીય વર્ષ શિક્ષિત છે અને નિજી કંપનીમાં તેઓ શ્રી નોકરી કરે છે। અસિંધુ સિંધુ પર્યંતા યસ્ય ભારત ભૂમિકા પિતૃભૂ પુણ્ય ભૂશ્ચૈવ સા વૈ હિન્દુ રીતિ સ્મૃતા। મહર્ષિ અરવિંદે કહ્યું છે કે વિભાજિત ભારતને ભયંકર દુર્બળતા પ્રાપ્ત થશે। કોઈ પણ સાધન દ્વારા અથવા કોઈ પણ માર્ગે વિભાજન સમાપ્ત થવું જ જોઈએ। ભારતની ભવિષ્યકાલીન મહાનતા માટે આ એક નિતાંત આવશ્યક છે। નમસ્કાર। આ કોરોના કાળની વિશેષ પરિસ્થિતિમાં આપણું સીધું પ્રત્યક્ષ શાખામાં મળવાનું, એકબીજા સાથે વાર્તાલાપ કરવાનું, રૂબરૂ મળીને એ બધું બંધ છે। એવા સમયગાળામાં આવા ઓનલાઈન બૌદ્ધિક વર્ગ, ઓનલાઈન કાર્યક્રમો, ઓનલાઈન વાર્તાલાપ એ બધી શરૂઆત થઈ। આજે એવા જ એક ઓનલાઈન કાર્યક્રમ એટલે કે ઓનલાઈન બૌદ્ધિક વર્ગ એ નિમિત્તે આપણે વાતચીત કરવાના છે। આજનો આપણો જે વિષય છે એ છે અખંડ ભારત। વર્તમાનમાં આપણું જે ભારત છે એ ઘણા બધા ટુકડાઓમાં કપાયેલું છે। એ અખંડ ભારત હતું ત્યારે શું સ્થિતિ હતી, એમાં કેટલા દેશો જે અત્યારે કપાયેલા છે આપણા અખંડ ભારતમાં આવતા હતા તે કઈ રીતે અલગ થયા, અત્યારે પણ પ્રમાણમાં આપણા દેશની જે સ્થિતિ છે, જે વૈશ્વિક સ્તરે જે ભારતનું નામ છે એને કહી શકાય કે વર્તમાન રાજકીય પરિસ્થિતિ, મહત્વાકાંક્ષી યોજનાઓ ને એવા ઘણા બધા ઊંચું લક્ષ્ય લઈને કરવા માટેના કામો, એવા ઘણા બધા વિષયોને લઈને અત્યારે ભારત જે છે એ અગ્રેસર છે। પણ આપણે જે આજે વાત કરવાની છે અત્યારના ભારતની સ્થિતિ નહીં, આની પહેલાં જે દેશો આપણી સાથે જોડાયેલા હતા અને આપણે અખંડ ભારત હતા એ સ્થિતિ કેવી હતી, એમાંથી કઈ રીતે એનું ખંડન થયું, ખંડન શા માટે થયું, એવા તો શું કારણો હતા કે અત્યારે 9 દેશો છે કુલ મળીને આખા અખંડ ભારતના, એ 9 દેશો અલગ અલગ છે। એના વિશે આજે આપણે વાતચીત કરવાના છે। તો એક કારણ આપણે સૌને ધ્યાનમાં આવે છે કે કોઈ પણ ભૂભાગ છે, દાખલા તરીકે કોઈ પણ જમીનનો ટુકડો છે, એ જમીનના ટુકડાની લેતી દેતી થતી હોય છે, એનો વહેંચવાનો વ્યવહાર થતો હોય છે, લે વેચ થતી હોય છે, તો કુલ મળીને એનો માલિક બદલે છે, એને હસ્તાંતરિત કરવામાં આવે છે। એક જમીનના ટુકડાની વાત થઈ, પણ જ્યારે પૂરેપૂરું એક રાષ્ટ્ર એને જ્યારે એના અલગ અલગ ટુકડા કરીને હસ્તાંતરિત કરવામાં આવે છે એની શું અસરો થાય છે એના વિશે આજે આપણે થોડું ઊંડાણપૂર્વક વાતચીત કરવાનો વિચાર કર્યો છે। આપણને ધ્યાનમાં છે 1947 15 ઓગસ્ટ આપણને આઝાદી મળી, અંગ્રેજો આપણા ઉપર રાજ્ય કરતા હતા, એમની પહેલો ઘણા બધા વર્ષો મોગલ શાસન આપણા પર રહ્યું।
આ ગુલામી કાળ દરમિયાન ભારત દેશની જે સ્થિતિ હતી, ભારત રાષ્ટ્ર એની જે સ્થિતિ હતી એકદમ જેને કહી શકાય કે પરમ વૈભવ. આજે બધા મોગલ, યવન, અંગ્રેજો, ફ્રેન્ચ એ બધા આવ્યા, એ કંઈ માત્ર ને માત્ર એમને ભારત જોવા કે કોઈ પણ કારણ નજીવા કારણોસર આવ્યા નતા. ભારતની જે સ્થિતિ હતી, એનો જે વૈભવ હતો, એમનાથી અંજાઈને એમાંથી કંઈક મેળવીને પોતે આગળ વધવા માટે એ બધા આવ્યા હતા. અને રીતસરનું જેને કહી શકાય કે ભારત દેશનું, ભારત રાષ્ટ્રનું શોષણ કર્યું. અંગ્રેજોએ પણ વેપારના બહાનામાં આવ્યા, એમને પણ શોષણ કરવાની શરૂઆત કરી. પણ સમયાંતરે જ્યારે જ્યારે પણ દેશ ગુલામીની અવસ્થામાં રહ્યો જ છે, ત્યારે પણ દેશને આઝાદ કરાવવા માટે પ્રમાણમાં સમયાંતરે શક્તિઓ ઊભી થઈ જ છે અને એને આઝાદ કરાવવા માટેના પ્રયત્નો થયા જ છે. એમાં મુખ્યત્વે બે પ્રયાસો છે, અહિંસાની રીત અને હિંસાની રીત. પૂજ્ય ગાંધીજી એ અહિંસાની રીતે લડ્યા, એમના સાથે એમના જે સાથીદારો હતા એમને પણ એ રસ્તો અપનાવ્યો. પ્રમાણમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એ બધા સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા, એમને પણ પોતાની રીતે એ વિષય ચલાવ્યો અને ભારત દેશ સ્વાધીન થાય એના માટેના પ્રયત્નો કર્યા. આખરે ભારત દેશ સ્વાધીન થયો 15 ઓગસ્ટ 1947. એ સ્વાધીન થયો એટલું જ નહીં, પણ એની સાથે એના 3 ટુકડા થઈ ગયા. ભારત દેશની આઝાદી સાથે પાકિસ્તાન સીધું અલગ થઈ ગયું. પાકિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર બની ગયું, એક આખો મોટો દેશ અલગ થયો. એના પછી થોડા સમયમાં એમાંથી બાંગ્લાદેશ પણ છૂટું પડ્યું. એટલે પૂર્વ અને પશ્ચિમ દિશાની આપણી જે માનચિત્ર છે એમાં ભારત માતાની 2 ભુજાઓ કપાઈ ગઈ. આ એક મોટો જેને ઝટકો કહી શકાય, એ ઝટકો છે એ ભારતને લાગ્યો. પણ એવા તે શું કારણો હતા કે ભારત દેશ આઝાદ થતાની સાથે આવી કરુણ પરિસ્થિતિ આવી પડી કે ભાગલા પડ્યા અને પછી આપણને સ્વાધીનતા મળી? તો એની શરૂઆત આપણે સાંસ્કૃતિકથી કરીએ. શરૂઆતમાં જે રીતે આપણે જમીનની વાત કરીએ, લોકો જે છે, લોકોની સંસ્કૃતિ જે છે એ જે તે જમીન ઉપર જે છે જમીનની સંસ્કૃતિ સાથે નહીં, પણ એમની સાથે જે એમના ભાવો, એમના વિચારો, એમના પૂર્વજો, એમના જે બધું જોડાયેલું છે એમની સાથે વિશે સીધો સ્પર્શ કરે છે. ભારત દેશમાં જે લોકો જમીનથી જોડાયેલા, જેને કહી શકાય કે આપણે આપણા જમીન છે, આપણું ઘર છે, એમની સાથે આપણો ભાવ જોડાયેલો હોય. એ માત્ર મારું મકાન છે, હું એ 4 દિવાલમાં રહું છું એટલું પૂરતું નથી હોતું, પણ એને ઘર કહેવા માટે એમાં આપણો પરિવાર છે, એની સાથે આપણો ભાવ જોડાયેલો છે. આપણા તહેવારો, પ્રસંગો, ઉત્સવો એ ઘણું બધું જોડાયેલું, ત્યારે ઘર બને છે. તો રાષ્ટ્રની અવધારણા માટે ભારત દેશમાં રહેતી પ્રજા સાથે, આ દેશની ભૂમિ સાથે એમની સંસ્કૃતિ જોડાયેલી છે, ત્યારે આખું એક રાષ્ટ્ર કહેવાય. તો પોતાના દેશને, પોતાના ભૂભાગને જ્યારે ભારત માતા કહેતા લોકો, એને રાષ્ટ્ર ગણતા લોકો, એટલી સ્વાધીનતા માટે આટલી મહેનત કરવાવાળા, ફાંસીએ ચડી જનારા, છતાં પણ આવી ટુકડામાં આઝાદી મળી, દેશનું વિખંડન થયું, એનું શું કારણ હતું? તો એ આપણે જે પ્રકારે પહેલે વાત કરી એ પ્રકારે ભારત દેશને આઝાદ કરાવવા માટે જે બધા અલગ અલગ લોકો, ક્રાંતિકારીઓ જે બધા લાગેલા હતા, અલગ અલગ શક્તિઓ પોતપોતાની રીતે બધા પ્રયત્નો કરતા હતા. એ વ્યક્તિગત પ્રયત્નો હતા, ક્યારેક સંગઠન બનાવીને પ્રયત્નો હતા, પણ સૌથી જે મુખ્ય બળ હોય છે એ જે રાજકીય શક્તિ હોય છે, એ રાજકીય શક્તિઓ જેટલું જોર લગાવીને, જેટલા લોકોને સાથે લઈને, લોકો સાથે વિચાર વિમર્શ કરીને એ જ્યારે કામ કરે છે,
ત્યારે એનું મનગમતું મનોવાંછિત ફળ આપણને મળી શકે છે. પણ એમ કહી શકાય કે ત્યારની જે રાજકીય ઈચ્છા શક્તિ હતી એ ક્ષીણ થવા પામી હતી. ગાંધીજીએ તો એમ પણ કહ્યું હતું કે હવે અત્યારે જે નેતાઓ છે, જે પોતાના સાથીદારો છે, એ બધા હવે જેલમાં સજા કાપવાને જેલમાં જવા માટેની ઉંમરના રહ્યા નથી. થાકી ગયા છે, કંટાળી ગયા છે, હતાશ થઈ ગયા છે. એટલે કુલ મળીને કહેવાનો એ અર્થ હતો કે જે મળે છે અત્યારે લઈ લેવું, ટુકડો તો ટુકડો લઈ લેવો, ખંડિત તો ખંડિત ભારત લઈ લેવું, એ પ્રકારનો એમનો અર્થ નીકળતો હતો. પણ જે અખંડ ભારત છે, આપણે જ્યારે એમ કહીએ છીએ ભારત અને અખંડ ભારત, દેશ અને રાષ્ટ્ર, એ બધા શબ્દોમાં ફરક છે. રાષ્ટ્રની અવધારણા કરવા માટે એમાં રહેતા લોકોની સંસ્કૃતિની આપણે વાત કરી, એ જ્યારે જોડાણ થાય છે ત્યારે એક રાષ્ટ્ર બને છે. પણ લોકોનો જે ભાવ જોડાયેલો છે એમની સાથે દગાબાજી કરીને, એમની સાથે છેતરપિંડી કરીને, એમને અંધારામાં રાખીને એમ કહેવામાં આવ્યું હતું કે અમે ભારત દેશના ક્યારેય ટુકડા નહીં થવા દે, અમે પૂર્ણ સ્વાધીનતા લઈને જંપીશું અને દેશના જો ટુકડા થશે તો મારી લાશ પર થશે. એવા નિવેદનોની વચ્ચે પણ ભારત દેશના ટુકડા થયા. એ યથાકાળે ક્યાંય યોગ્ય જ નહોતું. પણ એમાં બે મુખ્યત્વે પાસા કામ કરી ગયા. મુસ્લિમોના શાસન પછી જ્યારે અંગ્રેજ શાસન આવ્યું ત્યારે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન ઘણા બધા ધર્મો ભારત દેશમાં હળી મળીને રહેતા હતા. અંગ્રેજોને પણ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એવું લાગ્યું હતું કે હવે આપણાથી ઝાઝો સમય ભારત ઉપર શાસન કરી શકાશે નહીં, ટૂંક સમયમાં આપણે અહીંયાથી નીકળવું પડશે. પણ આપણા ગયા પછી પણ ભારત દેશ કેવો રહેવો જોઈએ? તો ભારત દેશમાં જેને કહી શકાય કે શાબ્દિક રૂપ આપ્યું તો કાળા અંગ્રેજો, આપણા ગયા પછી પણ એ કાળા અંગ્રેજો રહે. મુખ્ય જે હિન્દુત્વની વિચારધારા છે, રાષ્ટ્રીય વિચારધારા છે, એ હીન થઈ જાય, એટલે ક્ષીણ થઈ જાય બધું. એ પ્રકારનું આપણે કરીને અહીંયા જઈએ, એટલે એ પ્રકારની એમણે શરૂઆત કરવા માંડી. ભારતની સ્વાધીનતામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી બધા ધર્મના લોકો એકી સાથે કામે લાગ્યા હતા. મોહમ્મદ અલી ઝીણા, જે પાકિસ્તાનના રચયિતા કહેવાય છે, એ પણ પૂર્ણ સ્વાધીનતામાં વિશ્વાસ રાખતા હતા. એમને પણ પૂર્ણ સ્વાધીનતા જોઈતી હતી. પાકિસ્તાન બને એની શરૂઆતમાં બિલકુલ ઈચ્છા નથી. પણ અંગ્રેજોને ધ્યાનમાં આવ્યું કે જ્યાં સુધી આજે એકતા છે, રાષ્ટ્રીય એકતા છે, રાષ્ટ્રીય એકતાને નહીં તોડીએ ત્યાં સુધી આપણા જે ઈચ્છાઓ છે એ આ પૂરી થઈ શકશે નહીં. એના માટે થઈને એક એવો એમણે ભ્રમ ફેલાવવા માંડ્યો કે જ્યાં સુધી અમારા ગયા પછી ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા નહીં આવે ત્યાં સુધી આ જ્યારે દેશ આઝાદ થઈ જશે એનો કોઈ મતલબ નથી. બધા હિન્દુ મુસ્લિમ સાથે થઈને અમારા પાસે આવો, તમે માગણી મૂકો, વિચાર કરીએ, ત્યારબાદ ભારતને સ્વાધીનતા આપીશું, એવો વિષય એમણે ચલાવ્યો. તો આજે હિન્દુ મુસ્લિમ એકતાની વાત છે, તો હિન્દુ મુસ્લિમ સાથે મળીને ભારતને સ્વતંત્ર કરાવવા માટે મહેનત કરી જ રહ્યા હતા. એમાં એકતા જ હતી, કાંઈ અલગ હતું જ નહીં. છતાં પણ એમાં ફૂટ પાડવાના બીજ રૂપે આવો હિન્દુ મુસ્લિમ એકતા એક ભ્રમ ઘુસાડવામાં આવ્યો. લોકો પણ વિચારતા થઈ ગયા, જે રાજકીય શક્તિ પણ વિચારતી થઈ કે ના, સાચી વાત છે, મુસ્લિમોને સાથે લઈને ચાલશું તો જ આપણે આગળ વધી શકીશું. આમ ટકાવારીમાં ગણતરી કરીએ તો મુસ્લિમોની જે વસ્તી છે એ સમયગાળામાં અંદાજે 22 થી 25%, અને બાકીની જે 75% વસ્તી છે આસપાસ એ હિન્દુ વસ્તી. છતાં પણ એમને એમ કહેવામાં આવ્યું કે તમે સાથે આવો, એકબીજા વગર અધૂરા છો. આ ભ્રમને કારણે હિન્દુ છે એ હતાશ થઈ ગયો કે ખરેખર આવું છે. અને મુસ્લિમોને પણ એક જેને કહેવાય કે અહમ આવી ગયો કે ના, એ સાચી વાત છે, અમારા વગર તો કોઈ વસ્તુ શક્ય જ નથી.
અમને એમના મનમાં એવો ભ્રમ પેદા કરવામાં આવ્યો કે તમે તો હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી રાજ્ય કર્યું છે, તમે રાજ્ય કરતા હતા, ત્યારબાદ અમે અંગ્રેજો આવ્યા શાસન કરવા અને તમારા પાસેથી અમે હસ્તગત કરી લીધું હતું. અમે જો જઈએ તો આ ભારતના હિન્દુસ્તાનના ખરેખરા માલિક તો તમે જ છો, એવી પણ ભ્રમણા એનામાં પેદા કરવામાં આવી. આ ભ્રમણાને લઈને મુસ્લિમોમાં જે છે એક પ્રકારની ફૂટ પડી. એમને પણ લાગવા માંડ્યું કે ના, આ વાત સાચી છે, અમે જ ભારતના સાચા હકદાર છીએ. અને એ પ્રકારના મુલ્લા મૌલવીઓ, એ સમયના કટ્ટર મુસ્લિમ નેતાઓ એ તરફ આગળ વધ્યા, અમને અંગ્રેજોની ચાલમાં આવી ગયા અને એ પ્રકારે વિષય ચલાવવા માંડ્યા. કેવા વિષય ચાલ્યા? તો એક ભારત જે છે એ ભારતમાં કોઈ પણ નિર્ણય લેવાય તો એમાં અમારી વિશેષ ટકાવારી હોય. અમને જે નિર્વાચન ક્ષેત્રો છે, ચૂંટણી પ્રક્રિયા છે, એમને અલગથી કરવા દેવામાં આવે. આમાં પ્રતિનિધિઓ અમારા, એની વોટ બેંક અમારી, એ અમારું અલગ આખું ક્ષેત્ર થાય. એવા બધા વિષયો ધીમે ધીમે ચાલ્યા અને અંગ્રેજોએ જે ભ્રમણા ફેલાવી હતી કે હિન્દુ મુસ્લિમ એકતા વગર આ સ્વાધીનતા શક્ય નથી, એ પ્રકારના ભ્રમમાં આવીને આ વિષય પણ ચાલ્યો. અને જે તે જે નબળી નેતાગીરી છે જે તે સમયની, એમણે પણ એ વિષય સ્વીકાર્યો કે ના, આ મુસ્લિમોને ખુશ કરવા માટે આપણે આટલું કરવું જ પડશે. ઘણા બધા હિન્દુત્વવાદી નેતાઓ હતા, એમણે આ વિરોધ પણ કર્યો. પણ જેને કહી શકાય કે તુષ્ટિકરણની નીતિ શરૂઆત થઈ ગઈ હતી. ગમે તે ભોગે કોઈ પણ પ્રકારે મુસ્લિમોને ખુશ કરવા, એ જે કહે એમને આપવું, એના વગર આપણે અધૂરા છે. અંગ્રેજોએ રાજકીય લોકો છે એમને કીધું કે આવો આપણે જે સ્વાધીનતાનું જે બધું નક્કી કરવાનું છે, ક્યારે સ્વાધીનતા કઈ રીતે, એમાં 14 લોકોની ટીમ બનાવીએ. 14 લોકો આવો, તમે 5 કોંગ્રેસમાંથી આવો, 5 મુસ્લિમ લીગમાંથી આવો, બાકી એક અંગ્રેજમાંથી રહે, એક જૈનમાંથી, પારસીમાંથી, શીખ, એ પ્રકારે એમણે 14 લોકોનું ગોઠવણ કરી. 22 થી 25% જનસંખ્યામાંથી પણ 5 લોકો આવે વાત કરવા, એ પ્રકારનો વિષય આપ્યો. તો તુષ્ટિકરણની હદ ત્યારે આવી, ત્યારે પણ કોંગ્રેસે કીધું કે અમારા ભાગે જે 5 નેતૃત્વ છે એમાંથી પણ અમે 2 સીટ મુસ્લિમોને આપશું. એટલે કુલ મળીને 14માંથી અડધા 7 લોકો જે છે એ આ સંવિધાનિક બાબતોમાં ચર્ચામાં અંગ્રેજો સાથે રહેશે. કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં પાકિસ્તાન અલગ રાષ્ટ્ર એવો એક વિષય મૂકવામાં આવ્યો. એ અધિવેશનમાં એ વાતનો સ્વીકાર પણ કરવામાં આવ્યો, એમને મંજૂરી આપવામાં આવી. ત્યાંથી જે છે પાકિસ્તાનની જે વિચારધારા છે, પાકિસ્તાન બનવાની પ્રક્રિયા છે, અને ભારત છે એ વિભાજનના વંટોળમાં ફસાવાનું શરૂઆત થયું. નાના નાના વિષયો ચાલતા જતા, તુષ્ટિકરણ, અલગાવવાદ, હિન્દુ મુસ્લિમ એકતાનો ભ્રમ, એવા બધા વિષયો ચાલતા હતા. એમાંથી એનું જે મોટું વૃક્ષ થવાની જે તૈયારી હતી, એ પાકિસ્તાન શબ્દ છે એ ત્યાંથી શરૂઆત થઈ. મુસ્લિમોનો આખો એક અલગ દેશ આપવામાં આવે એવી વાત મૂકી અને સમયાંતરે એ વાત સિદ્ધ પણ થઈ. પણ એવી તો એ કેવી જરૂરિયાત કે જે તે સમયની નેતાગીરી કરતી ગઈ. પાકિસ્તાનની મંજૂરી પણ મળી દીધી, પણ શરત એ રાખવામાં આવી કે એકવાર સ્વાધીનતા મળી જાય ત્યારે આપણે જે તે સમયના નેતાગીરી છે સાથે મળીને શું કરવું, કેટલું કરવું, એ વિચાર વિમર્શ કરશું. એ ટોચની કોંગ્રેસની નેતાગીરીએ પણ કીધું, પણ મુસ્લિમ લીગ, મોહમ્મદ અલી ઝીણા એ વાત માનવા તૈયાર નહોતા. એ પોતાની વાત સૌથી પહેલે પાકિસ્તાન એ વિષયની પર અડેલા હતા. અંગ્રેજોએ પણ કીધું કે તમને સ્વાધીનતા મળી જશે ત્યારે આ જે છે એમાં કરશું, આ વિષય ચાલશે, ત્યારે એને નેતાગીરી સાથે વાત કરશું. પણ એ વસ્તુ સ્વીકાર્ય જ ન થઈ. કોંગ્રેસે નારો આપ્યો, ભારત છોડો. અંગ્રેજોને
ભારત છોડવા માટેનું આહ્વાન કર્યું કે તમે નીકળો અહીંયાથી, અને દેશની જનતાને જાગૃત કરવા માટે આ ભારત છોડો નારો આપવામાં આવ્યો. એનાથી ઉલટું મુસ્લિમ લીગે બીજો નારો આપ્યો, ભાગલા કરો અને છોડો. એમને ન છોડો અહીંયાને, પહેલે ભારતના ભાગલા કરો, અમને અમારો અલગ દેશ આપો, ત્યારબાદ અહીંયાથી નીકળો. તો એકદમ તદ્દન વિપરીત જે મુસ્લિમ નેતાગીરી, જે મુસ્લિમ નેતાઓ ભારતને સ્વાધીન કરાવવા માટે શરૂઆતથી જોડાયેલા હતા, પાકિસ્તાનને એક દુઃસ્વપ્ન સમાન માનતા હતા, એક મજાક માનતા હતા, એવા લોકો પણ અત્યારે એની પ્રચંડ માંગ સાથે ઊભા થયા હતા. એમાં પણ બળતામાં ઘી ઓમાણું ખિલાફત આંદોલનમાં તુર્કસ્તાનમાં એનો જે મુસ્લિમોનો ધર્મગુરુ હોય છે ખલીફા, એને ખલીફાનું પદ કહેવાતું હોય છે. અંગ્રેજોએ તેમને પદભ્રષ્ટ કર્યો, તેમને એના પદ ઉપરથી ઉતારી નાખ્યો. ક્યાં તુર્કસ્તાન, ક્યાં ભારત. ભારતના મુસ્લિમોએ આજે ખલીફાના પદને દૂર કરવામાં આવ્યું, એનો આખા દેશભરમાં વિરોધ કર્યો. આ કેવી કર્મની કઠણાઈ કહેવાય. આખા વિશ્વમાં જ્યાં મુસ્લિમ દેશો છે, જ્યાં મુસ્લિમ બહુમતી છે, એવા આખા વિશ્વમાં પણ ક્યાંય આ ખિલાફત આંદોલનનો, ખિલાફત અથવા ખલીફાનો જે પદભ્રષ્ટ કર્યો એનો વિરોધ કરવામાં આવે, પણ 20, 25, 22% જે જનસંખ્યા છે એવા દેશમાં આ ખિલાફત આંદોલન ચલાવવામાં આવ્યું. ખિલાફત આંદોલનમાં કોલકાતા છે, એમાં જુલુસ નીકળવામાં આવ્યા, દંગા કરવામાં આવ્યા, બળાત્કાર કરવામાં આવ્યા, હજારો લોકો બેઘર બન્યા, લૂંટફાટ થઈ, નોઆખલીમાં હત્યાકાંડ થયો. આવા ઘણા બધા વિષયો ચાલે. એક માત્ર ખિલાફત આંદોલનને કારણે વધુ પડતું ગાંધીજીએ પણ આજે ખિલાફત આંદોલનને જે પૂરો ટેકો આપ્યો, એ એમના સમર્થનમાં આવ્યા. એ રાષ્ટ્રવાદથી બિલકુલ વિરુદ્ધનું પગલું હતું. તુર્કસ્તાનના ખલીફાને સમર્થન કરવું એનો મતલબ કે આપણી જે શ્રદ્ધા છે એ આપણા રાષ્ટ્ર પ્રત્યે નથી, આપણા ધર્મ પ્રત્યે છે. રાષ્ટ્ર પ્રથમ નથી, ધર્મ પ્રથમ છે, મારી કોમ પ્રથમ છે. એ પ્રકારનો જે આ ખિલાફત આંદોલનમાંથી વિષય જાગ્યો, અને તે સમયના જે મુસ્લિમ મૌલા મૌલવીઓ અથવા કટ્ટર મુસ્લિમ હતા, એમણે આ વિષયને બરાબર પકડ્યો, અને પૂરા ભારતભરમાં આને કારણે બહુ જાનહાનિ થઈ. કોલકાતામાં ખાસ કરીને ખિલાફત આંદોલનનો વિષય પૂરો થયો, પાકિસ્તાનની માંગ સબળ બનતી ગઈ. શરૂઆતમાં જે કીધું એ પ્રમાણે મુસ્લિમો માટે એક અલગ એમને પણ ચૂંટણી કરવાની સત્તા મળી, એમને પણ ચૂંટણીમાં ભાગ લીધો, અને ઘણી બધી સીટોથી મુસ્લિમ લીગ પણ કોંગ્રેસની સાથે જીતીને આવી. આ ઓર ઉન્માદ વધી ગયો, કેમ કે અલગ એમના નિર્વાચન ક્ષેત્રો થયા, એમને અલગ ચૂંટણીઓ થઈ, એમના અલગ મતદાન ક્ષેત્રો બન્યા. તો આટલી બધી બહુમતી પણ મળી, જે શરૂઆતમાં નથી મળતી. શરૂઆતમાં જ્યારે ચૂંટણી થતી હતી ત્યારે જે ભારતનું સામાન્ય મુસ્લિમ છે એ પણ કોંગ્રેસને વોટ આપતો હતો, સ્વાધીનતાને માનતો હતો, દ્વિરાષ્ટ્ર અને દ્વિરાષ્ટ્રવાદનો જે સિદ્ધાંત છે એને નકારતો હતો. અખંડ ભારત એ વિષય બધાને ગમતો હતો. તો આટલા ઓછા સમયગાળામાં પરિવર્તન ક્યાંથી આવ્યું? તો અંગ્રેજોની કુટિલ ચાલ, મુસ્લિમોમાં કહેવાતા કટ્ટર લોકો, એમણે આ સામાન્ય જનમાનસમાં જે મુસ્લિમનું માનસ છે એમાં ભ્રમણા ફેલાવીને એની અસર જે ચૂંટણીમાં દેખાણી. ચૂંટણીમાં મુસ્લિમ લીગને ઘણી બધી સીટો મળી. આ સીટોને કારણે ઉન્માદમાં આવી ગયા. એટલો બધો ઉન્માદ થઈ ગયો કે જ્યાં જ્યાં મુસ્લિમ બહુમતી હતી ત્યાં આગળ હિન્દુઓને પલાયન કરવાનું, એમને મારવાનું, હુલ્લડ કરવાનું, એવા બધા વિષયો ચાલતા થયા. આટલી દહેશતગર્દી, આટલું ઘમંડ, આટલું ભ્રષ્ટ નેતાગીરી, એને કારણે ભારત છે વિભાજનની ઓર આગળ નજદીકમાં સરકતો ગયો.
1946માં એક અધિવેશનમાં મોહમ્મદ અલી ઝીણાએ ડાયરેક્ટ એક્શનની વાત કરી અને એમાં ભારત દેશમાં રહેતા મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા. જ્યાં જ્યાં મુસ્લિમ ઇલાકા હતા ત્યાં દંગા થયા. કેરળમાં મોપલાકાંડ થયો, હજારો લોકો મર્યા ગયા, બલાત્કાર થયા. હજારો લોકો બેઘર થયા. તો આ ખિલાફત આંદોલન, આ ડાયરેક્ટ એક્શન જે એક વસ્તુ જે સીધી એકદમ ઉદ્ધતાઈ નફટાઈ જેને કહી શકાય, એટલો બધો ઉન્માદ આવી ગયો છતાં પણ તે સમયની નેતાગીરી ચૂપ. પૂજ્ય ગાંધીજીએ પણ આ બધી બાબતોનો વિરોધ કરવાને બદલે પોતાની પ્રાર્થના સભાઓમાં શાંતિ મંત્ર કરાવવામાં માનવા લાગ્યા. એમનો વિરોધ પણ નહીં, એમના વિશે વાતચીત પણ નહીં. અહિંસાથી જ આઝાદી મળશે એ વિચાર ઠીક છે, દરેક પોતપોતાના વ્યક્તિગત સ્તર પર પોતાની માન્યતા પ્રમાણે કામ કરતા હતા, પણ અહિંસાની વાત કરવી અને સાથે સાથે આટલી મોટી હિંસા થાય, હજારો લોકોની મૃત્યુ થાય, લોકો બેઘર બને, બળાત્કાર થાય, એના વિશે એક શબ્દ પણ ન ઉચ્ચારવો એ સમયની આ ટોચની નેતાગીરીની નબળાઈ હતી. જે આઝાદી આપણને જૂન 1948માં મળવાની હતી, નિશ્ચિત થયું કે ભાઈ જૂન 1948ના જૂન માસમાં ભારતને અમે આઝાદ કરી દઈશું એવું અંગ્રેજોએ કીધું, સ્વતંત્રતા આપી દેશું. એવી તે શું ઉતાવળ હતી કે એમના 1947 15મી ઓગસ્ટના જેને આઝાદ કરી દીધું ભારતને, અને સાથે સાથે પાકિસ્તાન અલગ દેશ બનાવવામાં આવ્યો. એટલી ઉતાવળ શું હતી? તો આ ઉતાવળના કારણ પાછળ એ જ હોઈ શકે, જે પ્રકારે અંગ્રેજની જે નીતિ રીતિ હતી કે નીકળવા સમયે પણ ભારત દેશને ખોખલો કરીને જવાનું, હિન્દુ રાષ્ટ્ર છે એને તોડતા જવું, જ્યાં સામાન્ય જનમાનસ છે, હિન્દુ વિચારધારા છે, એમને ક્ષતિ પહોંચાડવી અને પાછો આ દેશ પાછો ઊભો ન થઈ શકે, પાછે બીજું કંઈ પણ આગળ કરી ન શકે, એના માટેના વિષયો ચલાવવા માટે આઝાદી તરત આપી દીધી. આટલા ટૂંકા સમયગાળામાં સમય જ ન મળ્યો પૂરતું વિચાર કરવાનો. કોણ આઝાદ થયા છે તો શું આપણી યોજના હશે, શું નેતાગીરી હશે, શું આપણો દ્રષ્ટિ હશે, શું કરીશું, કોઈ પણ પ્રકારનો વિચારવાનો સમય ન મળ્યો. અને 1947માં આઝાદી મળી. આટલા બધી લાંબી જે યાત્રા છે સ્વાધીનતા માટેની, એમાંથી પણ મળી ગઈ આઝાદી. પણ આઝાદી કેવી હતી? તો તૂટક આઝાદી હતી, ખંડિત આઝાદી હતી. દેશના ભાગલા થઈ ગયા હતા. પાકિસ્તાન એક આખો અલગ દેશ ઉભરીને આવ્યો હતો. ભાગલા થઈ ગયા તો ઠીક, પણ એ દેશના ભાગલા થયા પછી પણ જે ભાગલાનું કારણ હતું, એ ભાગલાનું મુખ્ય કારણ હતું ધર્મ. હિન્દુ અને મુસ્લિમો બધા પાકિસ્તાનમાં જશે, હિન્દુઓ બધા ભારતમાં જ રહેશે. એમને મોટો ભૂભાગ આપવામાં આવ્યો, સિંધ પ્રાંત આપવામાં આવ્યો. શરૂઆતમાં મુંબઈ પ્રાંતમાં જે સિંધ પ્રાંત આવતો હતો, મુસ્લિમ બહુમતીને કારણે સિંધ પ્રાંતને અલગ કરવાનું મુસ્લિમ લીગે કીધું, અને એ અંગ્રેજોએ કર્યો પણ ખરો, નેતાગીરીએ સ્વીકાર્યો પણ ખરો. તો દેશ અલગ થઈ ગયો, એને જેને કહી શકાય કે ગમતું મળી ગયું, જેના માટે આટલા બધા ષડયંત્રો ચાલતા હતા, એ દગાગીરી ચાલતી હતી, એ એમને મળી પણ ગયું. તો એક પ્રકારે શાંતિ થઈ જવી જોઈતી હતી, પણ ના, એવું ન બન્યું. એ આઝાદી છે એ લોહિયાળ આઝાદી બની. પાકિસ્તાનમાંથી આશરે 1 કરોડ લોકો બેઘર થયા. ત્યાં રહેતી હિન્દુ પ્રજાને મારવામાં આવ્યા, લૂંટવામાં આવ્યા. આપણે ધ્યાનમાં છે પ્રમાણમાં જે હિન્દુ પ્રજા છે પ્રમાણમાં ત્યાં કને વેપાર ધંધા ખેતીવાડી પ્રમાણે એકદમ સક્ષમ, એમને લૂંટવામાં આવ્યા, એમના ઘર બહાર બળાત્કાર થયા, કરોડો લોકો બેઘર થયા, લાખો લોકો માર્યા ગયા. એ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની દશા થઈ. તો અહીંયા શું થવું જોઈતું હતું અથવા શું થયું? તો અહીંયા ભારતમાં રહેતા મુસ્લિમોને કોંગ્રેસે રોક્યા. ના, તમે અહીંયા જ રહો, અહીંયા તમે વસો, અમે તમને વિશેષ સુવિધાઓ આપશું, તમારી સુરક્ષાનું વચન લઈએ છે, તમને પૂરતી સુરક્ષા આપશું, એમ કહીને ભારતમાં રહેતા મુસ્લિમોને પાકિસ્તાન જવા ન દીધા. અને ત્યાંથી જે શરણાર્થીઓ આવતા હતા
ભારતમાં હિન્દુ શરણાર્થીઓ, એમના માટે એક શબ્દ પણ નહીં, એમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ નહીં, એમના માટે એમની નિંદા કરવા માટે શબ્દો પણ નહીં. દેશ સ્વાધીન થયા બાદ, પાકિસ્તાન અલગ થયા બાદ છતાં પણ તુષ્ટિકરણ જે મનમાં વિચારમાં ઘર કરી ગયું હતું તે હજી પણ હાવી હતું. તો ભારત દેશ આઝાદ થતાં માત્ર આઝાદી નથી મળી, ખંડિત આઝાદી મળી, બે રાષ્ટ્રો અલગ થયા. જ્યારે રાષ્ટ્ર અલગ થાય છે ત્યારે માત્ર એક ભૂમિનો ટુકડો અલગ નથી થતો, પણ એમની સાથે રહેલી જે વિચારધારા છે, એની સાથે જે સંસ્કૃતિ છે, લોકોનો એકાત્મતા ભાવ છે, એ બધાને પણ ક્ષતિ પહોંચે છે. એવા ઘણા બધા પાકિસ્તાનમાં અત્યારે પણ વર્તમાનમાં તીર્થો છે, જે ભારતનો હિન્દુ ત્યાં જઈ નથી શકતો. જે જાય છે તો એમને કેટલી બધી મહેનત કરવી પડશે, કેટલી બધી એમાં માટેના પ્રાવધાનો છે, એ બધું પાર કરીને જવું પડે છે. મારી આસ્થા જ્યાં કને છે અથવા મારો જ્યાં જન્મ થયો છે એ અત્યારે બીજા રાષ્ટ્રમાં હાલી ગયું છે, બીજા દેશમાં હાલી ગયું છે, તો મારી આસ્થા જેના સાથે જોડાયેલી છે ત્યાં જવા માટે પણ મને પરવાનગી નથી. મારો જન્મ થયો ત્યાં મને જવા માટેની છૂટ નથી. આ બે જ્યારે દેશના ટુકડા થાય છે ત્યારે આ પરિસ્થિતિ જન્મે છે. તો પાકિસ્તાન અલગ થયું, ત્યારબાદ બાંગ્લાદેશને પણ અલગ થયું. ભારત માતાની પૂર્વ અને પશ્ચિમ એ બંને ભુજાઓ કપાઈ ગઈ. આ બે વસ્તુ થઈ. પણ સમયાંતરે અત્યારે જે વર્તમાનમાં આપણો ભારતનો નકશો છે એટલો સંકુચિત નહોતો, બહુ વિશાળ હતો. અત્યારના રાષ્ટ્રો કહેવા જાય તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, તિબેટ, આવા અને ભારત, એ પ્રકારના 9 દેશો થઈને આખું એક હિન્દુ રાષ્ટ્ર હતું. ભારત રાષ્ટ્ર એ ભારત રાષ્ટ્ર કહેવાતું હતું. અત્યારે એ 8 દેશ છે અલગ છે, ને આપણે એક સંકુચિત જે છે નકશો, માનચિત્ર તો એ કહેવાતું હતું. જે ભારત માતાનો ઉપરનો જે ભાગ છે મસ્તિષ્કનો, જમ્મુ કાશ્મીર, હિમાલય, કેટલો બધો વિશાળ હતો. અત્યારે માત્ર એક મુગટ જેવું આપણને દેખાય છે. એ બધું ચાલ્યું ગયું. એ જે તે સમયે ભાગલા પડી ગયા એટલું જ નહીં, વર્તમાનમાં પણ એના પછી પણ આઝાદી મળી પછી પણ આવા ને એવા કાંઈ ને કાંઈ પ્રયાસો ચાલુ રહ્યા. શ્રીલંકાએ નજદીકના ટાપુ પર કબજો કરી લીધો. તરત આઝાદી પછી પાકિસ્તાને શ્રીલંકા કાશ્મીર પર આક્રમણ કર્યું અને મોટો ભૂભાગ હડપ કરી લીધો. ચીને પણ અરુણાચલનો મોટો ભાગ, લેહ લડાખવાળો છે, એ પણ પોતાનો હસ્તગત કરી લીધો. વર્તમાનમાં પણ અરુણાચલ પર પોતાનો હક બતાવે છે. બંગાળની ખાડી પણ પોતાના નકશામાં બતાવે છે. તો ક્યાંય ને ક્યાંય હજી પણ ટુકડા પાડવાની રીતિ, હજી પણ લઈ લેવાની વૃત્તિ એ ચાલે જ છે. તો તે સમયે પણ નેતાગીરી નબળી પડી હતી અને આઝાદી પછી પણ નેતાગીરી નબળી પડી. દેશ છે, નકશો છે, એ સંકુચાતો જ ગયો. એક સમયમાં જે કહેવાતું કે ભારત દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી, એટલો પરમ વૈભવ હતો અહીંયા કઈ. વિશાળ રાષ્ટ્ર, ભલે એની અંદર નાના નાના રાજ્યો હતા, એ નાના નાના રાજ્યો હતા, પણ એ રાજ્ય એક વ્યવસ્થાના ભાગરૂપે હતા. બધાનો જે ભાવ હતો એક રાષ્ટ્રનો જ હતો. આપણને ધ્યાનમાં છે કે આઝાદી બાદ જે રજવાડાઓને એકત્ર કર્યા, એ કેટલા બધા રજવાડાઓ હતા. રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે કેટલી મહેનત કરી અને બધાને એકત્રિત કરીને એક છત્રછાયા હેઠળ લાવ્યા. એ રાજ્યો સ્વતંત્ર જ હતા. એ પોતપોતાની મેળે રજવાડા છે, પોતપોતાના પ્રજા પ્રમાણે એમના જે ભૂવિસ્તાર પ્રમાણે શાસન કરતા હતા. પણ એના માટે ભારત જે છે રાષ્ટ્ર છે, એ સમયે પણ આસ્થા સમાન જ હતી. એ વ્યવસ્થાકીય બાબત હતી. એ પ્રકારે વિષય ચાલતા જ હતા. આપણે ધ્યાનમાં છે કે આપણે રામાયણ મહાભારતમાં રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ એવું બધું સાંભળીએ છીએ.
એ બધા યજ્ઞો છે એ પોતાના રાજ્યની વિસ્તાર વધારવા માટેના માપદંડો હતા. રાજ્યનો વિસ્તાર વધારવો, પોતાનું રાજ્ય છે એનો વિસ્તાર વધારવો, પણ રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર તો એક જ છે. એ રાષ્ટ્રભાવ છે એ પ્રમાણમાં સંકુચિત થતો ગયો, એટલે વર્તમાનમાં જે આપણો નકશો છે, જેને માનચિત્ર ન કહી શકાય, એ નકશો વર્તમાનમાં આપણા હાથમાં છે, આપણે એને જોઈએ છે. નાના નાના રાજ્યો છે. એ સમય પણ રાજ્યો કહેવાતા, પણ બધાની નિષ્ઠા, બધાનો ભાવ એ એક દિશા તરફ હતો. આઝાદી પછી પણ ખાસ બદલાયું નહીં. ન એ બાજુ પાકિસ્તાન સુખ છે, ન આ બાજુ આપણને ભારતને સુખ છે. ન આ બાજુ ચીન સુખેથી પોતે રહે છે, નથી આપણને રહેવા દેતું. બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી પણ ચાલુ જ છે. તો આ વિષય ચાલ્યા જ રાખે છે. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આઝાદી મળી ગઈ, હવે તો આપણે આઝાદ છે, બાકીના પ્રદેશ લઈને શું કરવું છે, સુખી છે, ત્યાં પાકિસ્તાન સુખી છે, આપણે બાંગ્લાદેશ સુખી છે, આપણે સુખી છે, બધા પોતપોતાની રીતે સુખી છે. છતાં પણ બે પ્રકારના મતો જોવા મળે છે. અખંડ ભારતની ઈચ્છા રાખવાવાળો વર્ગ અને વર્તમાન પરિસ્થિતિથી સંતુષ્ટ વર્ગ, એમના પણ પોતાના કારણો છે. એ પોતાની રીતે સુખી, આપણે આપણી રીતે છે. હવે શું જોઈએ છે? તો આપણા પૂર્વજોએ જ્યાં જન્મ લીધો હતો, જ્યાં એમની આસ્થા હતી, આપણી આસ્થા પણ ત્યાં જ છે. હજી પણ પાકિસ્તાનમાં હિંગલાજ માતાજીના મંદિરે લોકો જાય છે, તો આસ્થા ત્યાં જોડાયેલી છે. તો અખંડ ભારત શું કામ ન થવું જોઈએ? ભારતને સ્વાધીનતા આપવા માટે જે પ્રેરણા મળી હતી સ્વાધીન કરાવવા માટે, એ જ રીતે અખંડ ભારત બનાવવા માટે પ્રેરણારૂપ થઈ ન શકે, ન મળી શકે આપણને પ્રેરણા? કરવું જોઈએ. એ સાંસ્કૃતિક ભૌગોલિક દ્રષ્ટિએ તો ઠીક, પણ વર્તમાનમાં જે જરૂરિયાતો છે, વર્તમાનમાં જેને કહેવાય કે એક રાષ્ટ્ર, એક દેશને ચલાવવા માટે એનું પરમ વૈભવ, એને ઉચ્ચ શિખર, એને આખા વિશ્વભરમાં મોભા મર્યું સ્થાન મેળવવા માટે જે પ્રકારની વસ્તુઓની જરૂરિયાત છે, એ અખંડ ભારત હોય તો જ શક્ય છે. અત્યારે એના થોડા ઉદાહરણો જોઈએ. એકબીજા પર નિર્ભર થવું પડે. બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશમાં ક્ષણ ભરપૂર થાય છે, ભરપૂર ક્ષણ, પણ શણ માટેની જે મિલો છે એ મોટા ભાગની મિલો અત્યારે ભારતમાં છે. બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં છાપવા માટેનું કાગળ છે એ ત્યાં થાય છે, પણ એનું બજાર ભારતમાં છે. એમને મીઠું મળે છે એ બહુ મોંઘા ભાવે મળે છે. કોલસો એમને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવો પડે છે, જો કે થોડી જ દૂરી ઉપર ભારત દેશ છે. આસામની નદીઓમાં પૂર આવે છે તો બાંગ્લાદેશને અસર કરે છે. એ જ રીતે પૂર પાકિસ્તાન અને ભારતની નદીઓ છે એને પણ અસર કરે છે. તો વિપુલ પ્રમાણમાં ભૌગોલિક આવશ્યકતા માટેનું મોટો જથ્થો છે, પણ એને સંકલિત કરીએ તો આખા વિશ્વમાં ભારત છે મોભાભર્યું સ્થાન બનાવી શકે છે. એ આપણું છે, સાથે સમન્વય જાળવીને કરવું છે. જે તે સમયે જે તે પરિસ્થિતિ હતી એ સમયના દેશના ભાગલા પડ્યા. એવી પરિસ્થિતિ પાછી ન બની શકે કે ભારત દેશ પાછો અખંડ થાય. કેટલા બધા ક્રાંતિકારીઓએ મહેનત કરી, બલિદાનો આપ્યા, ફાંસીએ ચડ્યા, પોતાના ઘર પરિવારની ચિંતા ન કરી, મનમાં એક જ ભાવ સ્વાધીનતા, એ ભાવ લઈ અને આટલી મહેનત કરીને સ્વાધીનતા મળી છે.
તો ફરી પાછી લોકોના મનમાં, આમ માનસમાં અખંડ રાષ્ટ્ર બને, રાષ્ટ્ર આખું એક બને, જેટલા પણ ટુકડા થયા છે પાછા ભારતમાં એક થઈ જાય એવો ભાવ જો નિર્માણ થાય તો અખંડ ભારત એક ન બની શકે? બની જ શકે. એનામાં જરૂરિયાત છે જનમાનસમાં ચેતના જગાવવાની. જનમાનસ જ્યારે સુસુપ્ત થયું ત્યારે જ આ ભાગલા પડ્યા. એમને સુસુપ્ત કરી દેવામાં આવ્યું, ભ્રમણો ફેલાવવામાં આવી. તો એ જો ભ્રમણાઓ ફેલાવવાથી આટલો મોટો વિનાશ થઈ શકતો હોય તો એને ચેતનામય બનાવી, એનામાં જાગૃતિ સંચય કરી અને ફરી પાછું એને બેઠું ન કરી શકાય? લોકો જાગે, વિષય ચાલે, વિષય સમજાવવામાં આવે તો ફરી પાછી એ દિશામાં આપણે અગ્રસર થઈ શકીએ એમ છીએ. લોકો જે છે ઘણી વખત એવું કીધું કે એ પ્રકારે વાતચીત ચાલતી હોય કે ભાઈ અખંડ ભારત થઈ જશે તો શું ફાયદો, આપણે અત્યારે સુખી ને એ પણ સુખી. પણ ના, જે ગુમાવ્યું છે એ મેળવવું જ્યારે આપણા વ્યવહારિક જીવનમાં પણ વિષય ચાલતો હોય છે, ગુમાવવું કોઈને પોસાતું નથી. આપણી કોઈ પણ વસ્તુ, આપણી કોઈ પણ મિલકત જ્યારે આપણે ગુમાવવી પડે છે અથવા આપણાથી છીનવી લેવામાં આવે છે અથવા ષડયંત્ર કરીને મેળવી લેવામાં આવે છે બીજી શક્તિ દ્વારા, ત્યારે આપણે એ બાબતે સજાગ થઈને એ પરત મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આ તો સીધે સીધો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો કેમ એ બાબતે આપણે મહેનત ન કરી શકીએ? હા, જનજાગૃતિ જે છે એના માટે જરૂરી છે. લોકોમાં વિશ્વાસ બેસાડવો પડશે કે ના, ભારત પાછું એક રાષ્ટ્ર બની શકે છે. એ વિશ્વાસ અને ધીમે ધીમે જેને ચેતનામય જે મન બનાવવાનું છે એ પ્રક્રિયા લાંબી છે પણ થઈ શકે છે. જો ભારતમાં ભાગલા પડી શકતા હોય, અખંડ રાષ્ટ્રમાંથી ખંડિત રાષ્ટ્ર થઈ શકતો તો ફરી પાછું અખંડ કેમ ન બની શકે? હજારો વર્ષોના તપ પછી ઇઝરાયલે પોતાનો દેશ મેળવ્યો. હજારો વર્ષો. જર્મની પાછું એક થયું, કોરિયા એ બંને પાછા એક થયા. હા, સમય લાગે પણ એ બાબતે એ વિષય તરફ મહેનત તો થતી જ રહેવી જોઈએ. તો આ પ્રકારે જ્યારે આપણે વિષય ચલાવીએ કે ખંડિત ભારત નથી જોઈતું, આપણે એને અખંડ બનાવીને જ રહીશું. હા, મને લાગતા મારાથી થતા કેટલા પ્રયત્નો, મને જેટલો વિષય ધ્યાનમાં છે એ મારી સાથેના લોકો છે, મારા સહપાઠી છે, મારા સ્વાધ્યાયી છે, મારી સાથે મારો પરિવાર છે, મારા સાથે કામ કરતા લોકો છે, એ શું વિચારે છે, એમના મત આપણે મેળવી શકીએ. એ શું વિચારે છે અખંડ ભારત વિશે? તો આ જે વિષય છે એ વાર્તાલાપથી ચાલી શકે. સામેવાળા સાથે વાર્તાલાપ કરવો પડે. એ શું વિચારે છે, એમના મનમાં શું ભ્રમણાઓ છે, બધાના અલગ અલગ પ્રશ્નો છે. હા, હજી પણ એવા ઘણા બધા લોકો છે જ. આટલી 130 કરોડની જે જનસંખ્યા છે ભારતમાં, એવા કેટલા બધા લોકો હશે જે હજી પણ અખંડ ભારતમાં વિશ્વાસ છે કે ના થઈ શકે છે. પણ જનમાનસ બનાવવાની જરૂર છે. આઝાદી માટે વ્યક્તિમાં જનમાનસ તૈયાર થયું હતું. આઝાદી માટે લોકો તૈયાર થયા. વંદે માતરમનો જે નારો છે એમનાથી આઝાદીની ચળવળ આગળ વધી હતી. એક જ ઉદ્દેશ્ય, સ્વાધીનતા. તો એ પ્રકારનું જે એક લક્ષ્યાંક લઈને જ્યારે આપણે ચાલીએ ત્યારે અખંડ ભારતની આપણી જે વાત છે, આપણી જે સંકલ્પના છે, એ આવનારા સમયમાં સંભવ થઈ શકે છે. અને ભારત અખંડ બનશે તો જ સમર્થ બનશે. રાષ્ટ્રની પણ એક કલ્પના જે છે આપણી, ભૌગોલિક, રાજકીય, વ્યવસ્થાકીય, એ પ્રમાણે જે આખા બધા દેશો છે અત્યારે, નાના દેશો છે. ઘણા દેશો તો એવા છે કે આપણા કોઈ પ્રાંત, રાજ્ય અથવા જિલ્લા કરતાં પણ નાના દેશો છે. એ બધાની પોતપોતાની વિશેષતા છે. જે તે સમયે જે તે કારણોસર અલગ થયા છે, અલગ કરવામાં આવ્યા છે. તો વળી પાછું આપણે એકવાર મનમાં સંકલ્પ લઈ
કે આપણે અખંડ ભારત જે છે કરીને જ જંપીશું, આપણે આ વિષયને આગળ વધારીશું, તો મને લાગે છે આવનારા સમયમાં અથવા આપણી પેઢીની તો આવનારી પેઢી તો એની આવનારી પેઢી, જ્યારે પેઢી દર પેઢી વિષય ચાલશે, લોકો વિચારશે, ત્યારે કોઈ એક સમયગાળો એવો પણ આવશે જ્યારે જેટલા પણ ટુકડા થયા હતા આપણા રાષ્ટ્રના એ ફરી પાછું અખંડ થશે અને પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન થશે. भारत माँ के शत्रु को देना है महादंड, शत्रु हो खंड खंड वो श्रेष्ठ मेरा